જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આનંદ વધે છે ને બધું દાડે દાડે. કસાયો વધે છે ને બહાર નીકળવા માટે. એ પછી નીકળીને જતા રહેશે. હે ના, એ લોકો આવે. હું કહું છું આમ કરવું જોઈએ, તમે લોકો સમજતા નથી, બંધ કરો. 2 જણા પ્રકૃતિ ખાલી થાય. કઈ ઘરે ખાલી થતી હતી, હવે અહીં ખાલી થાય. એ તો છોડે કે ફટાકડા ફૂટે. પણ આપણે છે ને રાત્રે સૂતા પહેલા ચોખ્ખું કરીને સૂઈ જવું. પ્રતિક્રમણ કરવાનું, પ્રત્યાખ્યાન કરવાનું, નક્કી કરવાનું કે મારે કશાય થવા દેવો નથી. ફટાકડા તો ફૂટશે, જો ના ફૂટે તો પછી આપણે સતયુગમાં હોત. ખબર છે સેવંદર સાહેબ પાસે કચરા ફૂટવાના, આપણે જે પેલા ફટાકડા ફૂટાય ને કાગળિયા બધા સાફ કરવાના રાત્રે, અને ડાઘા જમીન પર પડ્યા તે ઘસીને સાફ કરીને ચોખ્ખા કરવાના. જે દાજ્યા લોકો, જે લોકો દાજી ગયા બધાને માફી માગી આવવાની. બીજે દાડે નથી ફોડવા એવું નક્કી કરવાનું. તો પાછું ફૂટી જાય, પાછું એનું એ જ રિપીટ કરવાનું. પછી ભોગવટામાં નહીં રહેવાનું કે હું કેવો ખરાબ છું ને કેવી ખરાબ છું ને મારું આમ થાય છે. એ બધું પાછું કહેવાનું. તમારે સાફ કરવાનું. કોઈ દચાડ્યા હોય એને મલમપટ્ટી કરી આવવાની. સૌનું કામ સંભાળી લેવાનું. શુદ્ધાત્માએ શુદ્ધાત્માના પદમાં રહેવાનું. અને પાડોશી એ બધું ચોખ્ખું કરવામાં રહેવાનું. કારણ આ અક્રમ છે ને, એટલે ગાંઠો ઓગાળ્યા વગર, કર્મો ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળી ગયું. એટલે બધી પ્રકૃતિ નહીં. પેલા બેન કે હું સિક્યુરિટીમાં છું, કારણ એને ઘરમાં બધા આમ કરો, આમ કરો, આમ કરો ફાવતું તો અહીંયા કે સિક્યુરિટીમાં લાઈનમાં આવો, ઉભા રહેજો, ગાડીને જવા દો, એને ફાવે. એટલે પ્રકૃતિ પ્રમાણે સેવાય મળે, એક્ઝેક્ટ હિસાબ મળે. સાચી વાત છે. મને છે ને દોડધામ ફાવતી નથી, લખ્યા જ કરો બેઠા બેઠા ધીમે ધીમે, બારણા બંધ, બારી બંધ, લાઈટ ચાલુ, પંખો ચાલુ. કોઈ જોઈએ જ નહીં એવું જોઈતું હતું, તો એવું મળી મને સેવા. એટલે આ બધી પ્રકૃતિ પ્રમાણે. હવે પછી કહેશે બસ મને તો આમ થાય છે ને તેમ, એ બધું સાંભળવાનું નહીં. પ્રકૃતિ કે તે ચિતરેલું ડિઝાઇન તને મળ્યું છે, કચકચ નહીં કરવાની, સંભાળ નિકાલ કરો, એડજસ્ટમેન્ટ લો, એડજસ્ટ એવરીવેર થાવ, અથડામણ ટાળો, બહીનું એ જ ન્યાય ધ્યાન રાખવું છે. એ બોલવામાં બહુ સરસ છે, વાપરવાનું હવે. અને ભોગવે તે નહીં ભૂલ, કોઈને નહીં કહેવાનું, જાતે સમજી લેવાનું. કારણ આ બધું આપણે જાતે એડજસ્ટમેન્ટ લેવાનું છે. જ્ઞાન રિલેટિવ એ સામસામે એડજસ્ટમેન્ટ લેવાનું છે, જ્ઞાન જાતે સમજવાનું છે. એ લોકોને સંભળાવવા માટે નથી. અને એટલું તપાસ કરો કે એમની જગ્યાએ આપણે હોય તો આપણે કેવો વ્યવહાર કરીએ. એની જગ્યાએ હું હોઉં તો એના વ્યૂ પોઈન્ટ પર જઈને પછી જોઈએ ને, એટલે લાગે એના વ્યૂ પોઈન્ટથી બરોબર જ હતું, આપણે ખોટું દબણા આઘા પાછા થયા અને અપસેટ થયા. સામસામાં પ્રકૃતિના વ્યૂ પોઈન્ટ સમજીએ તો પછી સોલ્યુશન ઘણું બધું આવી જાય. તો આપણે આપણો અમુક વ્યૂ પોઈન્ટમાં જકડાયેલા હોઈએ અને આમ જ થવું જોઈએ, એટલે પછી એડજસ્ટમેન્ટમાં પ્રોબ્લેમ આવે છે. દાદાએ પેલું નહીં
ક્રોધની ચોપડીમાં આવે છે ને, આપણે ધારવાનું જ બંધ કરી દો. કોઈને દુઃખ ના થાય એવું ધારવાનું, બીજું બધું આમ કરવું જ, વ્યવહાર આમ હોવો, કારણ વ્યવહાર રિલેટિવ છે. ધાર્યા પ્રમાણે બને નાય બને. ના બને ને એટલે પેલા અંદર પછી ધાર્યું હોય ને એટલે અપસેટ થવાય છે. કારણ કે મત જ નથી તો મતભેદ પડતો જ નથી. ધાર્યું નથી તો હા, જેને ગરજ હશે એ ધારશે, એવું જ દાદાનું વાક્ય છે. એટલું બધું એડજસ્ટમેન્ટ બોલો કે આપણે છૂટવું છે આ જગતથી. અને આ એક જવાબદારી ફરજો પૂરી કરીને છૂટવું છે, કાપીને ભાગીને નહીં. અંદર આત્મામાં રહીને થાય એવું છે. એટલે આ વૈજ્ઞાનિક રસ્તો છે બધો, કે જેમ જેમ સમજણ સેટ કરતા જઈએ. વાણીના પુસ્તકો તો બોલો, આપણને લાગે આ ક્રોધ, હવે આ ક્રોધમાં જે આપણે રોજ જે લેવલની વાતો લઈએ છીએ, PhD લેવલની, એ બધી લેવલની વાતો છે. અથડામણ ટાળોમાં ટોપમોસ્ટ વાતો છે. એટલે આ આપણને એમ લાગે કે આ બહારના લોકો માટે ના, ખરેખર તો એ કહે ને કે જ્ઞાનીની વાણી જેટલે જ આમ અજ્ઞાન માન્યતાઓને કેને ઓગાળી નાખે, ફ્રેક્ચર કરી નાખે એવી વાતો. જીવનમાં કેટલાય પ્રકારની અજ્ઞાન માન્યતાઓ બધી હોય. જેમ જેમ વાણી વાંચતા જઈએ, સમજતા જઈએ, ખરેખર તો આપણે એકદમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઊભા રહીને વાંચીએ. દાદા 108મા માળ પર બી ઊભા રહીને આખું વર્ણન કર્યું છે. આપણું જેમ જેમ લેવલ બદલાતું જશે તેમ લાગશે, આ તો કેટલી ઊંચી વાત છે, આ તો કેટલી ઊંચી વાત છે. એમ કરતાં કરતાં આપણું લેવલ ઊંચું આવતું થાય. દાદાનું તો લેવલ એમણે છોડ્યું જ નથી. એટલી બધી વિતરાગ વાણી છે, કલ્યાણ ભાવવાળી વાણી છે, અને સૈદ્ધાંતિક વાણી છે, નો કોન્ટ્રડિક્શન. અને ગમે તે લેવલવાળો ગમે ત્યારે વાંચે તોય સેન્ટરમાં રહીને નીકળેલી વાણી છે. એક જે વ્યૂ પોઈન્ટ પર ઊભો હોય ત્યાંથી સેન્ટરમાં જ આવે. આત્માને સ્પર્શીને નીકળેલી વાણી, આત્મારૂપ બનાવે એવી વાણી છે. એટલે આ તો પરિચય માગે છે. અને આપણે એક પેરેગ્રાફ વાંચ્યા પછી થોડું, આ નથી કહેતા શ્રવણ કર્યા પછી થોડું મનન કરો, પછી ચિંતવન કરો, નિધિધ્યાસન કરો, સાક્ષાત્કાર થશે. તે ખરેખર થોડું અટકી એક પેરેગ્રાફ વાંચ્યા પછી, કારણ વાંચી જઈએ ને તો આમ ધડ 1 કલાકમાં 25 પાના પતી જાય. પણ એક જ પેરેગ્રાફ વાંચ્યા પછી થોડુંક શું કહેવા માગતા હશે, અહંકાર શું, બુદ્ધિ શું, મનની ગાંઠો છે, વાણીનો દોષ છે, આમ છે, તેમ છે, સ્ટડીમાં લેતા ગયા તો પછી એની ડેપ્થ મળતી જાય છે. એમને શું દેખાતું હશે? આપણી ભાવના એ છે કે એમને જે દેખાયું એ આપણને દેખાય તો આપણું ચોખ્ખું થઈ જશે. એ આ નથી દેખાતું એને લઈને પેલો મેલ પડી રહ્યો. જ્યારે દેખતા થશું ત્યારે કચરો સાફ થઈ જશે. અહીં સાવરણી ઝાડુની જરૂર પડે, અહીં જોવાની જરૂર પડે. જોનારો જ પોતાના પદમાં રહીને જુએ, કચરો ચોખ્ખો થતો જાય. તન્મયાકાર થવાથી કચરો પેઠો છે, જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી છૂટો ખાલી થતો જાય. એટલે અદ્ભુત વાતો છે બધી દાદાની. એટલે આપણે વૈજ્ઞાનિક રીતે બધું આ પ્રકૃતિના એટલે કષાયોના દોષો બધા ચોખ્ખા કરવા માગીએ છીએ. પછી અહંકાર, મનની ગાંઠો બધું ધીમે ધીમે સમજીને. રેખા લાઠિયા, આ બહેનોના ગૂંચવાડા જુઓ. મને કોઈ પ્રશ્ન ઊભો થતો નથી તો શું મારામાં સૂઝ ઓછી હશે? એમ કરીને પછી દુઃખી જ થવાના ધંધા. જ્યાંથી ત્યાંથી દુઃખ વરી લાવવું. અમે સત્સંગમાં તમને સુખ વરાવીને ગળામાં ઘુસાડ્યું હોય, મોઢા ખોલીને, તોય પછી ઉલટી કરીને પછી દુઃખ વરી લાવવાનું. ખરેખર જો તમને પ્રશ્ન ઊભો થતો નથી ને તમારે સમજવું લગભગ મારી હવે પૂર્ણાહુતિ નજીક આવી ગઈ છું. એવું જ હોય ને, 2 જણાને પ્રશ્ન ના ઉભો, કાં તો ઘરમાં હોય એને પ્રશ્ન ના ઉભો થાય, કાં તો ડેસ્ટિનેશન પહોંચી ગયો એને પ્રશ્ન ના ઉભો થાય. બદલા માણસને ઊભો થાય. અને સૂઝ ઓછી નહીં એવું કશું નથી હોતું. આપણે તો છે ને, સાચું કહું, આપણે ખાલી થવાનો માર્ગ છે. પેલા પ્રશ્ન પૂછીને ખાલી થાય છે. તમે પ્રશ્ન નથી આવડતો એમ પૂછીને ખાલી થાવ છો, કોક નથી પૂછીને ખાલી થશે. ખાલી થઈ રહ્યો છે માલ બધો. એટલે દુઃખી થવા જેવું નહીં. જય સચિદાન. દુઃખી થવા જેવું છે ખરું? ના, નથી. તો પછી પ્રશ્ન ન ઉભા તો કેમ દુઃખ થઈ ગયું તમને? મને એમ થયા કરે કે આ લોકો બધાને કેટલી સૂઝ હશે.
એ સૂઝ પછી શું પ્રશ્ન પૂરો થાય એટલે સૂઝ પૂરી થઈ ગઈ ને પછી તો હા ના પણ ખરેખર સૂઝ કરતા શું છે કે આપણને રોજિંદા જરૂરિયાતના પ્રશ્ન એટલે શું કંઈ અથડામણ થાય દખલ થાય તો આપણું જ્ઞાન એટલું બધું ક્રિયાકારી છે કે મહીથી જ જવાબ મળી જાય છે, નથી મળતા? મળે છે એમ તો. સોલ્યુશન આવી જાય છે ને, હા તો પછી પતી ગયું. આપણને અંદરનું સોલ્યુશન ના આવતું હોય તો જ આપણને પ્રશ્ન ઊભો થાય કે મારે કોક દાડો હું પૂછી લઈશ કે ભાઈ મારે આવા હું સાચે રસ્તે છું ને, ના ગૂંચવાડો તો ખોટો નથી. એવું સોલ્યુશન કંઈ થતું જ નથી મને. મેં આનંદ રહે છે ને, હા ગૂંચવાડો થતો નથી ને. નહીં. અને કંઈક ગૂંચવાડો ઊભો થાય તો દાદાની ચોપડી વાંચો તો જવાબ મળી જાય છે. હા મળી જાય છે. બસ તો આપણે સાચે રસ્તે છીએ, આગળ વધો. હા જય સચિદાન. નંદુબેન રાઠોડ, સ્ત્રી પ્રકૃતિ ક્યારે જાય મારી. અરે પણ શું કામ દુખી થાવ છો? ક્યાં ગયા? આ બીજું સેમ્પલ. નંદુબેન રાઠોડ, એ ક્યારે જાય શબ્દ કરવાની જરૂર નથી. એ સ્ત્રી પ્રકૃતિ નંદુબેનને છે, તમે શુદ્ધ આત્મા થઈ ગયા. એટલે કોકના ઘરમાં એનો બાબો સ્કૂલે જાય કે ના જાય એની ચિંતા આપણે કરવાની જરૂર નહીં. સ્ત્રી દેહમાંથી છૂટવા માટે મારે કેટલો પુરુષાર્થ કરવો પડશે? 70% પુરુષાર્થ કરવો પડશે એક દોષ કાઢવા માટે. આખી આમાં સહેલો રસ્તો એટલો છે કે પ્રકૃતિ ક્યારે જાય, કેટલો પુરુષાર્થ, એ બધા બોજા રાખવાને બદલે જેટલો કચરો ઊભો થાય ને એટલો સાફ કરવાનો. બોલો તમે જો હિસાબ કાઢો ને તો આ 35 વર્ષમાં તમારા ઘરના કચરા આખો એક ઘર ભરાય એટલું, એક રૂમ ભરાય એટલો કચરો તમે કાઢ્યો છે. તમે આટલો બધો કચરો રોજ હું સાફ કરતી આટલો હતો? તો ગભરાઈ જાઓ. રોજ થોડો સાફ કર્યા કરો ને તો કેવું ગાયન ગાતા જાય, ઘર સાફ થતા જાય, ઝાપટ કરતા જાય, ચા બનાવતા જાય, નાસ્તા કરતા થયા કરે ને સાફ. એવું થોડું રોજ ઉભરાય કચરો પ્રકૃતિનો, એ સાફ કરતા જવાનું. તેમાં સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરવાની? કોઈને દુઃખ થાય એવું બને છે? આપણા વાણીથી, વિચારથી, વર્તનથી કોઈના દુઃખ થાય એવું બને છે? બની જાય એટલે કોક દાડો થતું હશે. જ્ઞાન પછી નથી એવું થતું. ના પણ થોડું થાય ને, મનમાં તો થાય ને. હા શું સવારમાં કહું છું ચા પી લો તો બેસી રહ્યા છે, સ્વભાવ જ આવો, એવું થાય ને થોડું. એવું મનમાં અકળામણ થઈ ને એનું પ્રતિક્રમણ કરવાનું. પણ દીપકભાઈ નાનપણથી જ સ્ત્રી પ્રકૃતિ ગમતી જ નથી, સ્ત્રી દેહ ગમતો જ નથી. આપણે શું થાય, આવ્યો છે તો હવે છૂટવો, એને હવે નિકાલ કરવો પડશે. હસબન્ડ છે ને, છોકરા છે ને, તો પછી બધું આપણે ચિતરેલું બધું ડિઝાઇન તો પૂરી કરવી પડશે. હવે ભાવ શું કરવાનો? મોક્ષે જતા સુધી હવે આવું જોઈતું નથી. નવું બીજ સુધારો. આ શું છે, જે ફળ આવી ગયું એની પર દ્વેષ કરવા જેવું નથી. રાગે કેટલાક લોકો રાગ કરે છે, મને તો હું તો આમ દાગીનો ગાલીશ ને આમ ચેન લાવીશ, એ રાગ કહેવાય. તમે મને ગમતું નથી, સ્ત્રી પ્રકૃતિ દ્વેષ કહેવાય. આપણે પાડોશી છે અને હું જુદો અને પાડોશી જુદા, એવું રાખો અને નિકાલ કરો એનો. સમજાયું ને? હજુ તમે કહો છો નથી ગમતી, પણ બોલો ઉપરાણું સ્ત્રી પ્રકૃતિનું ઢગલે બંધ લેવાયા કરતું હશે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.